લીધો તો એવું શરણાગતિ સિદ્ધ થઈ. શુદ્ર હોવા છતાં બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો, નિત્ય કર્મ કરવા લાગ્યો. ગામના બ્રાહ્મણોને ઈર્ષા થઈ. થયું કે આ શુદ્ર છે ને બ્રાહ્મણની જેમ રહે છે. રાજાને જઈને ફરિયાદ કરી કે આ શુદ્ર છે પણ બ્રાહ્મણની જેમ રહે છે. બ્રાહ્મણ શુદ્રની જેમ રહી શકે પણ શુદ્ધ બ્રાહ્મણ ન થઈ શકે. રાજાને કહ્યું કે દૂધમાંથી છાસ બને પણ છાસનું પાછું દૂધ ન થાય. રાજાએ આ વૈષ્ણવને બોલાવ્યો અને કહ્યું કે આ બ્રાહ્મણો શું કહે છે? શું કહે છે મહારાજ? બ્રાહ્મણો કહે છે કે બ્રાહ્મણ શુદ્રની જેમ રહી શકે પણ શુદ્ર બ્રાહ્મણ ન થઈ શકે. છાસમાં દૂધમાંથી છાસ બને પણ છાસનું પાછું દૂધ ન થાય. એ વૈષ્ણવે કહ્યું કે હે મહારાજ, જો ગુસાઈજીની કૃપા થાય ને તો છાસનું દૂધ બની શકે. આ શુદ્ર પણ બ્રાહ્મણ બની શકે. સાબિત કરીને બતાવ. અને વૈષ્ણવે કહ્યું કે લાવો મહારાજ છાસનો લોટો. રાજાએ છાસનો લોટો ભરીને આ વૈષ્ણવના હાથમાં આપ્યો. વૈષ્ણવે હાથમાં લોટો લીધો અને મનોમન ગુસાઈજીનું સ્મરણ કર્યું. વિનંતી કરી, જયરાજ, જો મારી શરણાગતિ સાચી હોય અને સાચા હૃદયથી આપે મારું શરણું સ્વીકાર કર્યું હોય તો આપની કૃપાનો પ્રતાપ અહીંયા બતાવો. અને ઇતિહાસ લખે છે કે જ્યાં ગુસાઈજીનું સ્મરણ કર્યું અને છાસનો લોટો રાજાને આપ્યો, જ્યાં રાજાએ પીધું અને અનુભવ થયો કે છાસમાંથી દૂધ બની ગયું. શ્રી વલ્લભનું શરણું લે તો સમસ્ત દોષોમાંથી મહાપ્રભુજી નિવૃત્ત જીવને કરે છે. જીવનો ભૂતકાળ સુધરે શ્રી વલ્લભની શરણથી. જીવનું વર્તમાન સુધરે શ્રીજીની શરણથી. શ્રીનાથજીની શરણમાં જાય અને શ્રીનાથજી પોતાની સેવાનું દાન આપે, સેવાનો અધિકાર આપે અને કૃષ્ણ સેવા સદા કાર્ય સેવામાં જોડાય તો એનું વર્તમાન સુધરે અને જીવનું ભવિષ્ય સુધરે. શ્રી યમુનાજીની શરણથી ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદેહી. ભવિષ્ય શેમાં છે? ભાગ્યમાં. જે ભાગ્યમાં લખાયું છે મળવાનું છે તો એ ભાગ્ય વિધાત્રી કોણ છે પુષ્ટિ માર્ગની? તો કહું શ્રી યમુનાજીના શરણે જાય તો આ જીવનું સૌભાગ્ય સુધરી જાય. તો એવા શ્રી યમુનાજીના શરણે આપણે બધા જ છીએ. ગઈકાલે શ્રી હરિરાયજીના પ્રથમ પદથી શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને દર્શન કરવાની પ્રારંભ કર્યો હતો. તો પ્રથમ બે પંક્તિનું ગાન કરીએ અને પછી એ યમુનાજીના રસ સ્વરૂપનું અવલોકન કરીએ. પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે, પિય સંગ રંગ ભરી કરી કલોલે. सबन को सुख देन पिय संग करत सैन, चित्त में तब परत चैन जब ही बोले, पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले, पिय संग रंग भरी करी कलोले. संग रंग भरी करी कलोले, सबन को सुख देन पिय संग करत सैन, चित्त में तब परत चैन जब ही बोले. આનંદ કિલ્લોલ કરી રહ્યા છે શ્રી યમુનાજી. એ આનંદ ક્યાંથી આવ્યો? કે જે પરમાનંદનો સંગ થયો એટલે આનંદ હૃદયમાં ઉમડ્યો છે.
પિય સંગ, પિયનો સંગ છે, પ્રિયતમનો સંગ છે. પિય સંગ રંગ ભરી કરી કલોલે. તમે જોજો, પતિ પત્ની અને પ્રિયા પ્રિયતમ દૂરથી આવતા હોય તો કેમ ખબર પડે? આ પતિ પત્ની છે કે પ્રિયા ને પ્રિયતમ છે, ઓળખવું હોય તો સહેલો ઉપાય. જો પતિ જ્યાં પુરુષ આગળ ચાલતો હોય અને સ્ત્રી પાછળ હોય તો સમજી લેવું આ પતિ પત્ની છે, અને જેમાં સ્ત્રી આગળ હોય ને પુરુષ પાછળ હોય તો સમજી લેવું આ પ્રિયા પ્રિયતમ છે. આ સરળ ઉપાય. તો અહીંયા કો પિય સંગ રંગ ભરી કરી કલોલે. જોજો તમે ધ્યાન, અહીંયા પ્રભુ સાથે કિલ્લોલ કરતા શ્રી યમુનાજી આગળ આગળ ચાલે અને પાછળ પાછળ શ્રી ઠાકોરજી આવે. આગળના પદોમાં પણ આવે છે, વ્રજનાર સંગ ડોલે. સાથે છે પણ સાથે સાથે નથી, આગળ પાછળ છે. શ્રી યમુનાજી આગળ આગળ ગતિ કરી રહ્યા છે અને એમની પાછળ પાછળ ઠાકોરજી. પિય સંગ રંગ ભરી, અનેક ભાવોથી ભરેલા શ્રી યમુનાજી છે. ભાવ વિભાવ અનુભાવ અનેક અનેક ભાવો યુક્ત યમુનાજી સાથે ઠાકોરજી સાથે યમુનાજી કિલ્લોલ કરી રહ્યા. પિય સંગ રંગ ભરી, એ રસમાં ભરેલા શ્રી યમુનાજી કરી કલોલે. ઠાકોરજીના રંગે રંગાયેલા. એટલે કાલે જ આપણે જ્યારે દર્શન કર્યું યમુના વિજ્ઞપ્તનું, તો હરિરાયજીએ કહ્યું કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલા અમૃત જલામ કૃષ્ણ સંબંધ કારિણી. એ રંગ ભરી કેવા છે? કૃષ્ણમય થયા છે શ્રી યમુનાજી. હરિરાયજી વિસ્તાર કરતા કહ્યું કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમ દાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપિકામ અપી. આ યમુનાજી કેવા છે? રંગ ભર્યા છે એટલે ઠાકોરજીના સ્વરૂપ સામર્થ્ય અને સ્વભાવને ધારણ કરેલા છે. જે ભગવદ ગુણ છે એ બધા જ ગુણો ભરેલા શ્રી યમુનાજી આજે દેખાઈ રહ્યા છે. કેવા કયા? કૃષ્ણ પ્રિયા. શ્રી ઠાકોરજીને અતિ પ્રિય થયા છે. કૃષ્ણ મુખ્ય રસ સંગમ દાયિકમ દાયિનીમ. શ્રી ઠાકોરજીનું જે મુખ્ય સંયોગ રસ છે એ આપનારા બન્યા. કારણ કે જે સદા સંયોગ રસમાં રહેતો હોય એ સંયોગનું દાન કરે, અને જે સદા વિપ્રયોગમાં રહેતો હોય એ વિરહનું દાન કરે. વૈષ્ણવના સંગમાં પણ જેનો તમે સંગ કરો એ જે ભાવના આવેશમાં હોય એનું જ દાન કરે. જે સ્વયં વિપ્રયોગમાં હોય, જે સ્વયં વિરહમાં બળતો હોય, એના મુખથી વિરહની જ વાત આવશે. એ સંયોગ રસનો આનંદ નહીં આપે. શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય કેળવશો, શ્રી વલ્લભનું સાનિધ્ય કેળવશો, એ તમને વિપ્રયોગનું દાન કરશે, તાપાત્મક ભક્તિનું દાન કરશે. અને શ્રી યમુનાજીનું સાનિધ્ય કેળવ્યું એ સંયોગનું દાન કરશે. શ્રી યમુનાજીના સાનિધ્યમાં તમે 41 પદ જોઈ લો, એક જ વાત આવશે કે તમને લઈને ઠાકોરજી સાથે જોડે. અને ઠાકોરજીનું ધ્યાન કેન પ્રમાણે પ્રકારે તમારી ઓર ખેંચે. યમુનાજીનું કાર્ય છે. અને શ્રી મહાપ્રભુજી તાપાત્મક ભક્તિ આપશે. શ્રી વલ્લભની શરણે જશો, એ સ્વયં વિરહમાં છે, તમને વિરહાનલ છે, વૈશ્વાનર છે. હુતાશમ, જે વલ્લભાષ્ટકમાં પણ શબ્દ પ્રયોગ કર્યો ગુસાઈજી,